પરીક્ષા ખંડમાં બેસવા ન દેવામાં આવતા કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઈ। તારીખ 24 ડિસેમ્બર 2025 બુધવારના રોજ ભારત સરકાર દ્વારા સંચાલિત રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં સમગ્ર ભારતમાંથી ભાવનગર પણ એક પરીક્ષાના કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવ્યું હતું। સમગ્ર ભાવનગરમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા ગયા હતા। ત્યારે મુસ્લિમ સમાજની એક દીકરી પણ ગઈ હતી। ત્યારે તેણીએ હિજાબ પહેર્યો હતો, જે એક ઇસ્લામી પરંપરા છે। જ્યારે તેણી તરસમિયા ભાવનગર કેન્દ્ર ખાતે આવેલ જીપીએમ ઇન્ફોટેકમાં પરીક્ષા આપવા પહોંચી ત્યારે હાજર રહેલ સિક્યુરિટી ગાર્ડ, સુપરવાઇઝર અને નિરીક્ષકો દ્વારા હિજાબ હટાવવાનું કહેવામાં આવ્યું હતું। તે દીકરીએ જવાબ આપ્યો હતો કે કોઈ સ્ત્રી સામે હું પોતાનો ચહેરો બતાવીશ, હું કોઈ પુરુષને મારો ચહેરો બતાવીશ નહીં। તમે કોઈ સ્ત્રી નિરીક્ષકને બોલાવી મારો ચહેરો તથા મારું આઈ કાર્ડ તપાસી શકો છો। આ જવાબ દરમિયાન દીકરીએ કોઈ પણ પ્રકારનો સામો જવાબ આપવો કે તેમના ફરજમાં રૂકાવટ કરવી તેવું બિલકુલ કર્યું ન હતું। અલબત્ત તેણીએ સાથ સહકાર આપ્યો હતો, પરંતુ હાજર રહેલ અધિકારીઓ દ્વારા તે સ્વીકારવામાં આવ્યું ન હતું। ઉપરાંત તેવું પણ કહેવામાં આવ્યું હતું કે તમારા જેવા પરીક્ષા ના આપે તો વધારે સારું, તેમજ અન્ય અભદ્ર ભાષાનો ઉપયોગ પણ તે નિરીક્ષકો દ્વારા કરવામાં આવ્યો હતો અને તે વિદ્યાર્થિનીને પરીક્ષા ખંડમાં બેસવા દેવામાં પણ ન આવી હતી। જેથી આપ કલેક્ટર સાહેબને જમિયત ઉલમાએ હિન્દ ભાવનગર સંસ્થા દ્વારા નમ્ર વિનંતી છે કે આની સચોટ તપાસ કરવામાં આવે અને જે કોઈ અધિકારીએ આ પગલું ભર્યું છે તે અધિકારી ઉપર સખતમાં સખત પગલાં લેવામાં આવે અને ફક્ત મુસ્લિમ સમાજની જ નહીં, પરંતુ કોઈ પણ ધર્મ કે સમાજની કોઈ પણ બહેન, દીકરી કે દીકરા પર ક્યારેય પણ ભાષા આધારિત, જાતિ આધારિત તેમજ લિંગ આધારિત, સામાજિક, ધાર્મિક, વેશભૂષા આધારિત કોઈ પણ પ્રકારે ભેદભાવ ન કરવામાં આવે તેવી સંસ્થાની પ્રબળ માંગ છે। જમિયત ઉલમાએ હિન્દ ભાવનગર દ્વારા વિનંતી છે કે આપ સીસીટીવી કેમેરા તપાસી અધિકારીઓ સામે જરૂરી યોગ્ય અને સખત કાર્યવાહી કરો। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર। સર 20 થી 25 આદમીની વચ્ચે મને એમ કીધું કે છે ને તમે આ સ્કાર્ફ તમારો છે ને કાઢી નાખો। મેં એમને કીધું કે કોઈ ફિમેલને બોલાવો અને હું એમની પાસે તમારે હું કોઓપરેટ કરું છું ચેકિંગ માટે, અને પછી હું પાછી પહેરી લઈશ। તમે ચેકિંગ કરવા માંગો છો બરાબર, તો ફિમેલ સામે હું કોઓપરેટ કરીશ। પણ નહીં, એમણે છે ને બહુ જ બદતમીજીથી મારી સાથે વાત કરી અને એમ કીધું કે નહીં તમારે આ કાઢવું જ પડશે। અને પ્લસ કે છે ને સર મતલબ એમ કીધું કે તમે મતલબ મેં એમ કીધું કે નહીં હું આની એમ ચેકિંગ માટે કોઓપરેટ કરી નહીં દઈ શકું અગર તમે મારી સાથે મતલબ આવી રીતના ના પાડશો ને તો એમણે કીધું કે નહીં તમારી જેવા મતલબ એક્ઝામ ન દો તો વધારે સારું રહેશે, તમે તારે ન દો તો અમને કોઈ ફરક પડતો નથી। સર આજે શું છે કે તો માનવતાનો ભંગ થાય છે અને કલમ 25 પણ ભંગ થાય છે, 26 પણ ભંગ થાય છે, તો આ વસ્તુ યોગ્ય નથી।